આજનું રાશિફળ રવિવાર 8 જૂન 2025। આજે આ 4 રાશિઓને ભાગ્યનો સાથ મળશે। સૂર્યદેવની કૃપાથી અણધાર્યા લાભ થશે। આજે રવિવાર છે અને તિથિ દ્વાદશી અને ત્યારબાદ ત્રયોદશી રહેશે। આવી સ્થિતિમાં આજે પ્રદોષ વ્રતનો પણ સંયોગ છે અને આ 4 રાશિમાં દિવસ રાત ગતિ કરી રહ્યો છે। આવી સ્થિતિમાં આજે ગ્રહોના સ્વામી સૂર્યદેવ હશે અને દિવસના સ્વામી પણ સૂર્યદેવ હશે। જ્યારે આજે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે વેશી યોગનો પણ સંયોગ છે અને વધુમાં આજે સૂર્યદેવ મૃગશિર નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે, જેના કારણે આજેથી નવતપનો પણ અંત થઈ રહ્યો છે અને આજે ચંદ્ર અને ગુરુનો નવમ પંચમ યોગ પણ બની રહ્યો છે। સ્વાતિ નક્ષત્રના યુતિમાં પરિધ યોગનો પણ સંયોગ છે, જેના કારણે આજે સૂર્યદેવ અને પરિધ યોગના યુતિને કારણે આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી બનવાનો છે। ચાલો જાણીએ આજનું ભાગ્યશાળી રાશિફળ। આ 4 રાશિઓને ભાગ્યનો સાથ મળશે। સૂર્યદેવની કૃપાથી અણધાર્યા લાભ થશે। 1. વૃષભ રાશિ ટોરસ, તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે। પ્રોપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે। ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે। આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો, પરંતુ તેઓ તમને તેમની સમસ્યાઓ વિશે કહેશે અને તમને વધુ પરેશાન કરી દેશે। અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે। અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે। કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા કોઈ કામમાં પ્રવેશ ન કરો। જો તમે તેમ કરો છો તો ભવિષ્યમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। 2. મિથુન રાશિ જેમનાઈ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ। આજે તમારા ઓફિસમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે, તેથી આજે તમારે પોતાના સમાનનું ધ્યાન રાખવું જરૂરી છે। નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા ખાસ મિત્રની મદદ લો। પ્રેમમાં તમે નિરાશ થયા હશો, પણ નાસીપાસ થશે નહીં, કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે। કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો। કોઈ સંબંધી તમને આજે સરપ્રાઇઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે। તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો। 3. કર્ક રાશિ કેન્સર બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો। એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે। આજે તમને જે ફાજલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો। આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો। મફત સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ। આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે। તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે, પણ તમે આ બંને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો। આજે તમારા કરેલા કાર્યની તમારા વરિષ્ઠ લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે, જે તમારા ચહેરા પર સ્મિત પણ મૂકશે। 4. ધનુ રાશિ સેકન્ડારિયસ, તમારું મોહિત કરનારું વર્તન ધ્યાન આકર્ષિત કરશે। જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા, તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ। આજે તમને લાભ થશે, કેમ કે પરિવારના સભ્યો તમને હકારાત્મક રીતે પ્રતિસાદ આપશે। અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે। ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો। આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે, જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે। તમારા સારા લેખનથી તમે આજે અકલ્પનીય ઉડાન પર જઈ શકો છો। આ રાશિના જાતકો પોતાના પરિવાર સાથે સારો સમય વિતાવશે અને તેમને વ્યાપાર ધંધામાં નુકસાન થશે। 1. મેષ રાશિ એરીઝ, તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો। આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે। તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો। આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે। જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવામાં સક્ષમ હશો। આજ પહેલા લગ્ન જીવન આટલું અદ્ભુત ક્યારેય નહોતું। આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે। 2. સિંહ રાશિ લિયો, તમારા મગજને પ્રેમ, આશા, વિશ્વાસ, કરુણા, આશાવાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓને ગ્રહણ કરે તેવું બનાવો। એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે,
એપછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે. જીવનસાથી જોડે પૈસાથી સંબંધિત મુદ્દા વિશે દલીલ થઈ શકે છે. આજે તમે ફિજૂલ ખર્ચી વિશે પોતાના જીવનસાથીને ભાષણ પણ આપી શકો છો. પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે. ફૂલો વધુ રંગીન જણાશે. તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. આંખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો. તમારા જીવનસાથી સાથે રાત્રિ ભોજન કદાચ એક અઠવાડિયા માટે તમારી થાકને દૂર કરી શકે છે. 3. કન્યા રાશિ. વિર્ગો આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. જે વેપારીઓના સંબંધ વિદેશોથી છે તેમને આજે ધનહાનિ થવાની શક્યતા છે, તેથી સાવચેતીથી ચાલો. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. કેટલાક માટે નવો રોમાંસ ચોક્કસ જણાય છે. તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે. જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ. જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં. આજે તમારા માતા પિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે, જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે. આજનો તમારો દિવસ બિન આમંત્રિત મહેમાન સાથે પસાર હોઈ શકે છે. તમને તેના શબ્દો ગમશે. 4. તુલા રાશિ. લીબ્રા. શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો. પૂરતો આરામ લેવાનું યાદ રાખજો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે. રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે. એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે. આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો. આજે તમે તમારા લગ્ન જીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો. મિત્રો સાથે ફોન પર ચેટ કરવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે, તે તમારા કંટાળાને પણ દૂર કરશે. 5. વૃશ્ચિક રાશિ. સ્કોર્પિયો. કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આજે તમે પ્રેમાળ મૂડમાં હશો, આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના, પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે. જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં જ હોય છે. આ વસ્તુ આજે તમારી જીભ પર આવી શકે છે, કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકાય છે. 6. મકર રાશિ. કેપ્રિકોર્ન. જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે. અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે. તમારી સામે એટલી બધી બાબતો હશે અને તેમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. આજે તમે કોઈ પણ મંદિર, ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો. શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો. 7. કુંભ રાશિ. અક્વેરિયસ. માનસિક ભય તમને હતાશા કરી શકે છે. હકારાત્મક રીતે વિચારવું તથા ઉજળી બાજુ તરફ જોવું એ આ ભયને કિનારે રાખશે. આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરુ ઉકળી રહ્યો છે, આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાંસ મળવાથી તેમનો જુસ્સો વધશે. આજે તમે તમારા કામથી આરામ લઈને
તમારા જીવનસાથી સાથે થોડો સમય પસાર કરી શકો છો. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે. કુટુંબ એ જીવનનો એક અભિન્ન ભાગ છે. તમે આજે તમારા પરિવાર સાથે ફરવાની મજા લઈ શકો છો. 8. મીન રાશિ. પાઇસેસ દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. એ દરમિયાન જ થોડોક સમય આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો, જેથી વેગ જળવાઈ રહે તથા તમારું શરીર રિચાર્જ થાય. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. લાભદાયક દિવસ. કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તમે કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો. તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે, કારણ કે તમારી પાસે થોડી ક્ષણો વિશ્રામ હશે, પરંતુ તમારી યોજનાઓને વ્યવહારુ રાખો અને ખ્યાલી બાંધકામને બાંધશો નહીં.